કઈનો સમજાવું સમજતો નહીં. ભાઈ બરાબર ભાઈ કેમ ક્યાં જવાના? આ સ્ટીકર વગરની ગાડી અંદર નહીં જાય. સ્ટીકર વગરની ગાડી અંદર નહીં જાય એટલે હનું સ્ટીકર આ ચોળવાનું? ગોગાનું સ્ટીકર ચોંટાડવું પડે ગાડી પર. ગોગાનું સ્ટીકર? હા. આ તે ચોંટાડીશું નેક્સ્ટ ટાઈમ. ના જે ટાઈમ અમે ચોંટાડીને ગાડી અંદર નહીં જાય. ચમ નહીં જાય એટલે? સ્ટીકર વગરની ગાડી અંદર જવાનું પ્રમુખની ના પાડી દે. એટલે પ્રમુખ કે એમ કરવાનું? હા પ્રમુખ પગાર આવે પ્રમુખનું જ કરવું પડે. અમારે તમારું કરવાનું. એવું હા? હા બોલાવજે તારા પ્રમુખને બોલાય. પ્રમુખને બોલાવું છું અમે. પ્રમુખ આવે જ છે કઈ રહ્યા. હા તમારા પ્રમુખ? હા આવે છે. અરે એ સમજો હું એની જાતને બોલાવીને આવ્યા. શું થયું કાકા? આ વગર મારી કરે વગર સ્ટીકરની ગાડી અંદર જવા દેવું કઈ છે આપણે નહીં જવા દે ભાઈ. હા કઈ વાત નહીં. તમે શાંતિ રહો. શું ભાઈ યાર શું મગજમારી કરે તું? મગજ મારી એટલે મારા મોય જવું હ. હા મોય જા બિંદાસ ચા. આ તો પણ ના પડે હતારો વોચમેન. એટલે વોચમેન કાકાને અમે કીધેલું કે ભાઈ વગર સ્ટીકર વાળી બહારની ગાડી નહીં જવાનું. તું શાંતિથી રહે ને આ બાઇક પેડે ઊભી કરી જા. આ તો લાય સ્ટીકર લાય ચોટ દો હાલ લાય. એવી રીતે સ્ટીકર ના મળે તું ખાલી ખોટી મારા વાલા. હું યાર મગજમારી કરો તમે મારા વોચમેન કાકા અંગાત. તમે એક કામ કરો પહેલાં ગાડી રહીને સાઈડ પર મૂકો પછી શાંતિથી વાત કરો. બધા બધાને આવવા જવાનું હોય ભાઈ. શાંતિથી એટલે તમે કહેવા શું માગો હોય એટલે અમારે અંદર નહીં જવાનું? અમે કોઈ ચોર છીએ? તમે ચોર નહીં યાર, તમે સમજતા નહીં. સોસાયટીના નિયમો હોય યાર. આવી રીતે તમે ખોટું પાવર ના કરો. અને એમાં યાર તમે પેલા વોચમેન કાકા ઉપર કરો. તમે વોચમેનને લલ્લુ પલ્લુ સમજો. એટલે લલ્લુ પંચુ એટલે 2 પૈસાનું વોચમેન મને પાવર કરી જાય કરશન ને? અલ્યા 2 પૈસા નહીં 15,000 પૂરા આપીએ છીએ. આ તો મને 15 ના લાવ તું તાર 5,000 હાલ. આવો વોચમેન ના ચાલે 15,000 માં. ભાઈ તું ગરમ ના થા દોસ્ત. તું શાંતિથી ગાડી રહીને હું મૂકી અને હેઠ તો તાર જોવા જવાનું એટલે જા. એટલે તારી સોસાયટી આવી મારે હેઠતું જવાનું મોય? અલ્યા ભાઈ સોસાયટીનો નિયમ હોય નિયમ પ્રમાણે હેડવું પડે. આ તો તારા સોસાયટીના નિયમ તારા સોસાયટી પૂરતા રાખ. બાર વાળો હે ને પાળ. અલ્યા પણ તું ભાઈ મારા સોસાયટીનો નથી તો હું તારા માટે થોડો નિયમ અલગ બનાવું. બધો માટે નિયમ થાય. તે હુજુ અમે આ ગાડી લઈને મોય જતા રહીશું તો તારું શું લૂંટાઈ જવાનું છે? જો ભાઈ મારી વાત વાપર. તું આવું ગુસ્સો ના કર દોસ્ત. તારી ગાડી લઈને તું જો બરાબર. બધા એવી રીતે જોય. સોસાયટી વાળે ગાડીઓ મૂકવાની રકઝક થાય. બધાને પાર્કિંગ ટોકન આપેલા હોય એની જગ્યા ઉપર તું મૂકી દો. એ બધા હેરાન થાય. કોઈકનો લગ્ન પ્રસંગ આવે હા તે તો બધાની ગાડીઓ બહાર કઢાવી. આ બધું સારું ના લાગે. અને એટલે સોસાયટીના નિયમો હોય. તું સમજ યાર. ખાલી ખોટી મગજમારી કરે. આ ગાડી તારી હોય પેલા પાર્કિંગ કરી દે પહેલાં પાર્કિંગ. અને તું શાંતિથી જા બસ. ગાડી મોય જશે. તમારાથી જે ઉખાડતું હોય ને એ ઉખાડી લેવાનું બરાબર. કરશન ગાડી લઈને જ મોય જશે. જા તું યાર ખાલી ખોટી હું યાર તું આટલો હોશિયાર કરશન હોશિયાર માણસ થઈ તું મગજમારી કરી યાર. મગજમારી કોણ કરે? મારે ગાડી લઈને મોય જવાનું હોય. તમે લલ્લુ પંચુઓ મારા હું પાવર ના કરવાનો ખોટો. હજી મને તમે ઓળખતા નહીં બરાબર. ખોટી મગજમારી મારા અંગત કરવાની જ નહીં તમારે બધાને. ખાલી ખોટો તડકો લાગે કરશન ભાઈ. તમે સમજો યાર. અત્યારે આ ગાડી મૂકી તમે તમારા જે ફોર્મ માટે આવ્યા હોય ગાડી મૂકશે પણ જો જવાનું ને બિલ્ડિંગના નેચ જ મૂક્યા કરશે. તમારાથી જે ઉખડતું હોય ને ઉખાડી લેવા હેડ્યો કરશે બરાબર. જો ભાઈ બધાને મારા જવાબ આલવા પડે. તને આજ જવા દઉં તો બીજા 10 જણા હું ખાતા ફોન આવે તો ભાઈ પેલો ગાડી લઈને પહેરી ગયો. એટલે ભાઈ આ બધા નિયમો હું આજ તે શું તોડાવવા માટે પ્રમુખ બન્યો તો કોઈને કંકુત્રી આલી હતી બન્યો તો ભોગવ. એ બધું અમારે વભળવાનું તારું. કઈનો સમજાવું સમજતો નહીં. આવી આવી તા પ્રેમથી સમજાવું તો સમજી જઈએ. ગાડી બહાર મૂકવાની ઉભો પેલો મૂકીને જા. જો જવાનું હોય એટલે નહીં જવું રવા દે ને સોસાયટીમાં કોઈ તો મારા બેટા જણ આવું.